તો રામ રામ સીતારાम જય માતાજી બધાને સ્વાગત છે મારા નવા બ્લોગની અંદર। સવારે આવી ગયા આપણે વાળીએ એ ચાલુ કરી દીધી નાની મોટરને પાણી ભરી નાખ્યું। આપણે જગ જોઈ શકો છો ઓલિયામાંથી પાણી આવે છે। આપણે નાની મોટર ચાલુ કરી હતી, બાકી આગળ બ્લોગમાં મિત્રો બને રહેજો। તો પછી આવી ગયા આપણે રોપ લઈને, એમ કહેવાય ને કે તરબૂચ અને સકટેટીના રોપ, અને એ વાવવાના છે। આપણે અહીં જોઈ શકો છો પારો કર્યો છે ને આ બાજુ વાવ્યા જુઓ તમે। બે છોડ આપણે વાયા તે પણ તમને બતાવી દઉં। અને આગળ જો આપણે નળી મેલી રહ્યા છીએ, પારો કરી અને અંદર વચ્ચે નળી મેલી એટલે પાણીથી ભેજાઈ જાય આખો પારો અને પાણી કમ્પ્લીટ મળી રહે। તરબૂચ અને સકટેટીના રોપ કેવી રીતે આપણે રોપીએ છીએ ત્યાં તમને બતાવી દઈએ। જોઈ શકો છો આ બાજુ આપણે નીચે છાણિયું ખાતર મૂક્યું છે, અને આ બે રોપ આપી દીધો રોહિતભાઈને નીચે જ્યાં છાણિયું ખાતર નાખેલું છે અને પારો કરી નાખેલો છે, અને માટી કમ્પ્લીટ કરી અને આ બાજુ જો દેશી છાણિયું ખાતર અને નીચે ટપકની નળી, એટલે પાણીનો પૂરતો ભેજ મળી રહે। પારાની અંદર આપણે નળી છે તૂટી નાખી છે, બાકી આગળ બ્લોગમાં બને રહો બતાવું તમને। તો પાણી પણ આપણે ટપકથી પાવાનું છે, અને આ બાજુ આપણું છાણિયું ખાતર ને રોપ જોઈ શકો છો। વાડિયા ભાવસંગબાની આટો મારવા આવ્યા હતા, જોઈ શકો છો મિત્રો। અમારે આવી ગયા પોલોબા। જય માતાજી, કેમ છો? મજા મજા એમ આ કેવી થઈ મેથી? મેથી સારી થઈ છે, લઈ જાવી હેતરી હાલ એમ લઈ જ જો મેથી બરાબર। અને ડોંગરી કેવી આ બાજુ? અને સકટેટીના રોપ આપણે કમ્પ્લીટ રોપી દીધા છે, તો તમને આગળ બતાવું જોઈ શકો છો। સીધે સીધો આપણે પારો અને અંદર ટપકની નળી મૂકી છે, અને આ રોપ વાવ્યા છે જોઈ શકો છો મિત્રો। તો તમને સ્પીડમાં બતાવી દઉં, ફટાફટ જોઈ શકો છો મિત્રો। બાકી લાઈક કરો, કોમેન્ટ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો। આપણે ચાલુ કરી દીધી ટપક જોઈ શકો છો મિત્રો। ટપક આપણે ચાલુ કરી દીધી, નળી ભીડાઈ દીધી મોટરથી। તો પછી મિત્રો આપણે આવી ગયા વીખડું હાંકવા માટે। ચણામાં બહુ ખડ થઈ ગયું હતું, એટલા માટે આપણે વીખડું લાવવું પડ્યું, ને વીખડું જોઈ શકો છો મિત્રો। રાપ અંદર આપણે હાંકી દઈએ છીએ એટલે અંદર ડીલી ને બધું આપણે ગવાર ને એવું બધું કમ્પ્લીટ થઈ જાય। તો તમને બતાવી દઉં કે કેવી રીતે ડેશ જોઈ શકો છો મિત્રો। આગળ પડ્યું છે અને પાછળ રાપ, અને જો આવી રીતે આપણે 2-3 વખત કરીએ એટલે કમ્પ્લીટ થઈ જાય ચોખ્ખું, અને ડીલી એકદમ મૂળા મહીન કપાઈ જાય છે। બાકી બ્લોગ આપણો કેવો લાગ્યો તે કોમેન્ટની અંદર જણાવજો, ને લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો। પાણી આપણે ચાલુ કર્યું હતું, કેટલું ભીધું જુઓ તમે। અહીં રોપ વાવ્યો છો, અહીંયા ભેજ એકદમ પાણીનો હોય જોઈ શકો છો મિત્રો। અને આગળ ને આગળ આપણે જોઈએ કેવો ભેજ પકડ્યો। જો આ બાજુ આપણે વધારે નળી તૂટેલી હતી, જ્યાં આપણે છોડ વાવ્યા છે ત્યાં કમ્પ્લીટ ભેજ મળે છે, એટલે ટપક પદ્ધતિના ફાયદા જારે છે જોઈ શકો છો મિત્રો। બાકી લાઈક કરો, કોમેન્ટ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। આપણે વીખડું પણ હાગ્યું હતું અને નેદણીએથી નેદ્યું હતું જોઈ શકો છો મિત્રો। આપણે શાક કરીને ક્યાંક કમ્પ્લીટ સોરીને જોઈ શકો છો, અને વીખડું પણ આપણે હાંક્યું હતું ત્યાં જુઓ ડીલી એકદમ કપાઈ ગઈ છે। તો આપણે જો આ ડીલી છે કે નહીં એકદમ કમ્પ્લીટ મૂળામાં કપાઈ ગઈ છે। બાકી પછી આવી ગયા આપણે ઘરે જોઈ શકો છો ઓરો બનાવી રહ્યા છે રીંગણનો જોઈ શકો છો મિત્રો। તમે ઓરો ખાતો કે નહીં તે કોમેન્ટ કરી દેજો। આપણે બનાવી જો વટાણા આપણે ખોલી હતા ઓરામાં નાખવા માટે। આપણે ઘરે જઈને નહીં ફ્રેશ થઈને આવી ગયા પાછા વાળીએ, તો જો એકદમ કમ્પ્લીટ પાણી પી ગયું છે જોઈ શકો છો। ભેજ પૂરતો મળી ગયો। બાકી હવે કરીશું બ્લોગને એન્ડ, મળીશું આગલા બ્લોગમાં। લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, અને આવા નવા બ્લોગ જોવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। સાથે સાથે કોમેન્ટ પણ કરી દેજો, અને તમારું નામ અને ગામ જણાવી દેજો। બાકી મળીશું આગળ બ્લોગમાં। જય માતાજી।